900 ડંગણા હે કે જોઈલા ટ્રેક્ટર ની અંદર છે ને ડોરેમોન જેવો તો ખીચો રાખ્યો. હાલમાં અત્યારે એક એવા સમાચાર સામે આવ્યા જેને સાંભળીને મારા તો રૂવાડા ઉભા થઈ ગયા. રામ રામ દોસ્તો, અત્યારનો વ્લોગ છે ને આપણે મોડો ચાલુ કર્યો કારણ કે છે ને કામ હતું. જો આ છે ને ડેલી છે ને એ ડેલી નું કામકાજ ચાલુ છે અમારે, બરાબર. એટલે હું થોડોક મેં કીધું હું કામ કરી નાખું. ક્યાં અહીંયા પાણો ભરાવો કે થોડું ઘણું કામ પતાવ્યા પછી તમારા ભાઈને જવાનું થયું ભાટીએ, કારણ કે છે ને અમારે ડંગણાની ગાડી મંગાવવાની છે ને વંડો કરવાનો છે ને ઘણું બધું ઘરનું કામ બાકી છે, એટલે એ પતાવવાનું છે. હું તો છે ને ભાટીએ નીકળી ગયો, પણ આ રસ્તો તો જો ખરાબ, વરી થોડો સારો આવે ને વરી થોડો ખરાબ આવે એવું છે. તો હવે ફાઇનલી આપણે રોડે ચડી ગયા એટલે થડકા બડકા નડશે નહીં. ભાઈ મારું ગામ છે ને ગાગા છે અને અમારી બાજુ એટલી બધી ઉર્જાની કંપની આવી પડી ને કે વાત જવા દો. જો રાફડો ફાઈટો, નકરી ઉર્જા નકરી ઉર્જા. અમારે લાઈટ વહી જાય ને એટલે આના પંખા ચાલુ હોય એટલે હું અમે આનથી હલવી લઈ. અરે મગાવવાની જ છે, પણ આ હે ને ડેલી અમારી હે ને થઈ જાય ને તો અહીં ગાડી અંદર આવી શકે એમ. અને ગાડી જબરી છે પાછી. તો આવી જાય એમ હોય તો ગમે નાખી દઈએ. 900 ડંગણા હે કે 900 હે અત્યારે તો. બરાબર. હા એ તો હતો 1000 ભરીને આવ્યો તો. ના એવું કઈ નથી, એ તો હાલશે 900 ડંગણા. પણ છેટો છેટ પછી નીચે ઈવાન નીકળીએ ને પછી નીચે નબળા નીકળ્યા તો ગાડી પાછી. અરે એમાં કાઈ ફેરફાર નહીં થાય આપણે. નકા ગાડી પાછી આવીએ. જો રામસિંહભાઈ મોકલે હે યાર તમે. એવું નથી, નકા ગાડી પાછી આવીએ એમ પેલા ચોખવટ કરી દઉં. હાલો તો હું છે ને ભાટી અંદર જતો હું તો આગળ મારા પપ્પા આવે. હા ભલે હાલો પપ્પાને. અહીં કેટલા વાગ્યા લગીને રહ્યો? એ તો રામહી આવો નતો પણ એ ટ્રેક્ટર રાખે. કેટલા વાગ્યા લગીને રહ્યો અહીંયા તમે? હા અત્યારે એમ આપણે ડંગડાની ગાડીની તપાસ થઈ ગઈ. હવે છે ને ભાટિયાની અંદર જવાનું છે, થોડું કામ છે તો થોડું કામ પતાવી નાખીએ આપણે, બરાબર. અને ચંપલિયા લેવા છે. મીનવાઇલ તમારા જલસામાં નહીં આવવાનું. ક્યાં બીક લાગે તને? ના હું બીક લાગે છે એટલે મોટું ફેરવી ગયા. બહુ હરમાં આરામ કરે. અરે મારા ઘરે ના આવે. ઘરું રહેવા દે. ઘોઘરો અવાજ થઈ જાય ઘરાનો વચ્ચે જે નહીં. આને હકે થઈ ગઈ તો આ બીએ બોલ વિડિયોમાં આવતા બીએ. અરે બીજી લઈ જા આ એલા. એક કણી લીધી. ભાઈ કામ પતાવતા રાત થઈ ગઈ અને ખરેખર છે ને ડંગણાનો ભાવ તો બહુ એટલે બહુ બોરો હોય. એક ડંગણાના 60 રૂપિયા, બોલો. તો મેં કીધું કે ભાઈ હું તમને વિચારીને કહું, બરાબર. એટલે બહુ શું કે મોંઘવારી વધતી જ જાય છે, પણ આપણે કામ કરવાનું હોય તો કરવું જ પડે ને. ધી નેક્સ્ટ ડે આપણો હે ને બીજો દિવસ ઉગી ગયો ને આપણે જવાનું છે ખેતરે ચા લઈને. બાપાનો છોકરો કહે કે ચા દઈ જાય. મેં કીધું હા દઈ જાય, વાંધો નહીં, તું ટ્રેક્ટર હાઈકે રાખ. ગાડી આગળ અટાડ લે, પછી ભાઈ અમારી ગાડી આવી છે વાલા. હા રેડી. આવવા દે અડી છે તો અવાજ આવી છે. આવવા દે. એ ફૂલ લીવર મારીને વાડીએ તો પૂગી ગયા હાઈ. અને ભાઈ મશીન વાળાની ગાડી જ કંઈક આવી હોય, મતલબ આવી એટલે આવી તો ગાડી હોય પણ લીવર જ મારે રાખવું પડે. અને ભાઈ હવે છે ને ખેતરમાં જો પેલો માટી ટ્રેક્ટર રાખે, ઝૂમ કરીને દેખાડું. એ ભાઈ ખબર નથી કે ચા લઈએ એમાં. અહીંયા આવ ચા પી જા. અહીંયા જો બાબા એની છે ને એક અખતરો કરવા નારિયેરી વાવી હતી આ 10 વીઘાની અંદર. 10 વીઘા હોય કે કેટલા વીઘા હોય તો રામ જાણે, બહુ ખબર નથી, પણ સુકાઈ ગઈ નારિયેરી જો. અને પાણી ના જઈડું ને બહુ ધ્યાન નહીં દેવાનું એટલે મારા ખ્યાલથી. જોઈલા ટ્રેક્ટર ની અંદર છે ને ડોરેમોન જેવો તો ખીચો રાખ્યો. આમાંથી કેજેટ નીકળે. કેજેટમાં શું નીકળે ખબર? જો ફાકી નીકળે, મસાલો કહીએ ને. ઉનાળામાં તો બીજું શું હોય ભાઈ, બધા પોતપોતાની જમીન સુધારતા હોય અને ચોમાસાની વાટ જોતા હોય. આ ટ્રેક્ટર હાલતા જોઈને મને મન થયું કે હાલો હું ટ્રેક્ટર હાકી લઉં. ભાઈ ટ્રેક્ટર રાખીને બહુ એટલે બહુ બધી મજા આવી. હવે છે ને આપણે જવાનું છે ઘરે, અને ઘરે ભાઈ ઘણું બધું કામ છે. પણ ઓલો ભાઈ બાઇક લઈને આવે ને ત્યાં થાય, ભાઈ જલ્દી કર. જોઈને 5x ઝૂમ કરીને દેખાડી લીધું. ભાઈ મારી પાસે 16 Pro Max છે. આવવા દે હાલ. તો પાછા આપણે રિટર્નમાં પહોંચી ગયા છે ઘરે.
ઓકે જો કે જામ જ છું ઘરે આવ્યા ભેગા જ બીજું કામ સોંપી દીધું જો આ છે ને ડોલ બોલ ભરી ને વાંસે ને અમારે જે ટોડા કર્યા ને ત્યાં લઈ જવાનું છે દેખાડું તમને આગળ જો ભાઈ આપણી છે ને ન્યૂ એડેડ આ ડેલી છે ને નવી લાગી ગઈ છે જો આ રહ્યા ટોડા બરોબર બે થઈ ગયા હવે આની અંદર સિમેન્ટ ને એ બધી વસ્તુ મારવાની બાકી છે પણ તોય ટૂંકમાં પાણી છાંટી લે એટલે થોડું ઘણું જે લાગલ છે એ ફૂકાઈ જાય આપણે ભાઈ ફર્યું પેક કરવાનું છે વિન્ડો કરવાનું છે પણ એ ડંગણા આવે ને ત્યાં બધી વસ્તુ પ્રોસેસ ચાલુ થાય એટલે આની પ્રોસેસ ત્યારે જ ચાલુ થાય મતલબ કે જ્યાં સિમેન્ટ ને બધી વસ્તુ મારવાની છે ને આને છે ને ઉપર ચડાવવું ને થોડું અઘરું પણ વડી હાઈટ રહી ને એટલે વાંધો ના આવે સમજે પણ પાછા કામે કરાવે ઈ નુકસાન આપણે ભાઈ આખા ઘરનું રિનોવેશન કરવાનું છે પણ અત્યારે લગભગ પોસિબલ નહીં બને કારણ કે છે ને હમણાં ચુમાહું ભૂટકી રહે ને ખેતરના કામ ભૂટકી રહે બરાબર એટલે પણ જો કે હું અહીંયા ઓછો હાજર હોઉં મારે પછી પ્રમોશન ને શૂટિંગ ને યુટ્યુબ વિડીયો ને કરવા જવા હોય ને એટલે હું બહાર જતો હોઉં તો અત્યારે છે ને ડંગણાની ગાડી આવે છે તો હું રાહ જોઉં છું બરાબર નાનજી કેમ આવો રૂમાલીઓ બાંધીને વયો આવો તડકો લાગે રૂમાલી એમાંથી પાણી રેડ એટલે ઠંડારા કરી જાય દુકાને કઈ કોઈ હે જ નહીં દુકાનો જ બધી બંધ છે બપોર વેરાની દુકાનો બંધ હોય નાનજી તમાકુ નથી કે આમ આગળ જા તપા કર જવા દે રેડી વળી ગઈ ભાઈ આવજો હાલમાં અત્યારે એક એવા સમાચાર સામે આવ્યા જેને સાંભળીને મારા તો રૂવાડા ઉભા થઈ ગયા અમદાવાદ થી લંડન જતું પ્લેન ક્રેશ થઈ ગયું કંઈક 1-1.5 વાગ્યાની આજુબાજુ જ મને બહુ પાકો અંદાજો નથી પણ જેવું પ્લેન નીકળે અને 2 મિનિટ થાય ને થોડાક આગળ બિલ્ડિંગ હોય એની અંદર ભટકાય અને ત્યાંથી બ્લાસ્ટ થાય આખું કારણ કે એ પ્લેનની અંદર ફ્યુલ છે ને ફૂલ ભરેલ હતું એટલે જરાય લોકોને વિચારવાનો કોઈ મોકો ના આવવા દઈએ કંઈ કરવાનો મોકો ના આવવા દઈએ એવી ઝડપીથી આગ પકડી લી અને એમાં ભાઈ બહુ બધી નુકસાની આવી કેમ કે ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા છે 242 લોકો બેઠેલા હતા એમાંથી 133 નો આંકડો આગળ સાંભળ્યો કે એ મૃત્યુ પામ્યા અને થોડીક વાર પહેલા આગળ મેં ન્યૂઝ જોયા તો એમાં એવું કે બધા લોકો મોતને ભેટી ગયા હવે સાચી ખોટી ખબર નથી બરાબર આ તો મેં ન્યૂઝમાં જે જાણકારી મળી એ મેં તમને કીધી અને બહારની બિલ્ડિંગ જે હતી જે હોસ્ટેલ હતી એમાંથી એની આજુબાજુમાં જે આગ પકડી હતી એમાંથી પણ 50 લોકો મૃત્યુ પામ્યા એવો કંઈક આંકડો દેખાડે છે સાચું ખોટું એ ખબર નહીં અને ભાઈ એમાં પણ ન્યૂઝ સાંભળ્યા આગળ કે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ અવસાન થયું એ પણ આ પ્લેનની અંદર બેઠેલા હતા પણ આ ઘટનાની અંદર જેટલા પણ લોકો મૃત્યુ પામ્યા એની આત્માને ભગવાન શાંતિ આપે મળીએ નેક્સ્ટ વિડીયોમાં